આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ ન્યાય યાત્રા સમાપન કર્યું હતું। આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની 21 દિવસમાં પૂર્ણ કરાઈ હતી। લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની ન્યાય યાત્રા 306 ગામડાઓમાં કરી હતી। યાત્રા દરમિયાન થયેલા અનુભવો બાબતે કરી પત્રકાર પરિષદ યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ 21 દિવસ પૂર્વે સ્વાભિમાન યાત્રા કરવામાં આવી હતી, જે લોકસભા બેઠકના 306 ગામડાઓમાં ફરી દેવમોગરા પાંડુરી માતા મંદિરે ખાતે પૂર્ણ કરાઈ હતી। આ અંગે માહિતી આપતા ચેતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સ્વાભિમાન યાત્રા દરમિયાન લોકોને જન સમર્થન મળ્યું છે। આવનારા સમયમાં શહેરી વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનો શુભારંભ કરવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ સાથે સંકલન કરી લોકસભા જીતવાનો હુંકાર પુનઃ કર્યો હતો, તો કોંગ્રેસ નારાજ લોકોની નારાજગી પણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી યાત્રા અંગે જાણકારી આપી હતી। માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે, કયા આગેવાન શું કરે છે, કોણ શું કરી રહ્યું છે, ભાજપાને કોણ લડત આપી રહેલું છે, ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે। એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે। રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એકમાં ઘણા ગામોની જમીનો સંપાદન થઈ। ભૂતકાળમાં સરકારે ત્યાંના લોકોને પ્લોટ આપવાની વાત કરી હતી, આવાસ આપવાની વાત કરી હતી, નોકરી પર લેવાની વાત કરી હતી। તેમાં પણ સરકાર એ વચનો પણ પૂરા નથી કર્યા, એ લોકો દ્વારા અમને ત્યાં જાણવા મળ્યું છે। ફરી ત્યાં જ એ જ ગામોની આજુબાજુ વિસ્તારોમાં ફરી લિગ્નાઇટ પ્રોજેક્ટ 2 આવી રહ્યો છે ને એનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે અને એમાં હાલના તબક્કે આમોદ, ડમલાઈ, પડવાણિયા, મોરણ, સિયાલી એ પંચાયતોના ગામોમાં સર્વે ચાલુ છે અને જમીન સંપાદનની તજવીજ ચાલે છે। ત્યારે લોકોએ માંગ કરી છે કે જે પહેલા પ્રોજેક્ટમાં સંપાદન થઈ એનું જ વળતર નથી મળ્યું, ત્યારે બીજા પ્રોજેક્ટમાં જે જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે એનો લોકો વિરોધ કરી રહ્યા છે।